જગ્યાએ આગના 5 બનાવો, ભરૂચમાં વિસ્ફોટ થતા એકનું મોત. દાદરનગર હવેલીની કંપનીમાં ભીષણ આગ. વાઘધરા રોડ પર આવેલા લીઝા ઇન્ડસ્ટ્રીઝમાં આવેલી સનલાઇટ કંપનીમાં રાત્રે આગ લાગી. થોડી જ વારમાં કંપનીનો મોટો ભાગ આગની જ્વાળાઓમાં લપેટાઈ ગયો, જે બાદ ફાયર બ્રિગેડની ટીમો સ્થળ પર પહોંચી અને આગ પર કાબુ મેળવવાના પ્રયાસ કર્યા. આ કંપની બલ્બ અને ટ્યુબલાઇટ જેવા લાઇટિંગના ઉપકરણો બનાવે છે. વડોદરાના નવા બજારમાં દુકાનમાં આગની જાણ થતા ફાયર બ્રિગેડ અને પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને આગ પર કાબુ મેળવ્યો. આ બનાવમાં દુકાનમાં રાખેલો સામાન બળીને ખાખ થયો. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. કપડવંજ ડમ્પિંગ સાઇટમાં ભીષણ આગ. ઘર રોડ પરના કચરાના ઢગલામાં આગ લાગી હતી, જેને કારણે ધુમાડાના ગોટે ગોટા દૂર સુધી જોવા મળ્યા. તો આગને કારણે વાયુ પ્રદૂષણ અને દુર્ગંધની સમસ્યા વધી. જોકે ફાયરની ટીમે સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મહેસાણા વિસનગરમાં હાઈવે પર ચોકડી પાસે કોમ્પ્લેક્સમાં લાગી આગ. કેશવ કોમ્પ્લેક્સની સામે આવેલા કોમ્પ્લેક્સના પ્રથમ માળે ફાઇનાન્સ ઓફિસમાં આગ લાગી. શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન. ભરૂચના ઝઘડિયાની કંપનીમાં બ્લાસ્ટની ઘટના. જીઆઈડીસીમાં આવેલી નાઇટ્રેક્સ કંપનીમાં બ્લાસ્ટ વિસ્ફોટ થતા કામ કરી રહેલા એક કામદારનું મોત, તો 2 કામદારો દાઝ્યા હતા. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન બોલ ડાયજેસ્ટર બ્લાસ્ટ થતા અફરાતફરી મચી ગઈ. બ્લાસ્ટના પગલે ધુમાડાના ગોટે ગોટા દૂર દૂર સુધી નજરે પડ્યા. ઇન્ડસ્ટ્રીયલ સેફટી એન્ડ હેલ્થ વિભાગ તેમજ પોલીસે તપાસ શરૂ કરી. શિકારમાં માહિર શાતિર શિકારીઓ એક વાછરડાથી ડર્યા. અમરેલીની ચોંકાવનારી ઘટના સીસીટીવીમાં કેદ. શું એક વાછરડાથી શિકારનો માહિર ડાલામથ્થો ભાગી શકે? તમારો જવાબ ના હશે, પરંતુ આ દ્રશ્યમાં વાત સાચી સાબિત થઈ. અમરેલીના જાફરાબાદના સરોવડા ગામમાંથી સિંહ અને વાછરડાઓની ફાઇટના સીસીટીવી સામે આવ્યા, જેમાં ગામમાં શિકાર કરવા માટે આવેલા 2 સિંહોને 2 વાછરડાઓએ હિંમત બતાવી ઊભી પૂંછડીએ ભગાવી દીધા. સીસીટીવીમાં સાફ જોઈ શકાય છે કે 2 સિંહ શિકારની શોધમાં રાત્રે ગામની ગલીઓમાં ભટકી રહ્યા છે. આ જ સમયે 2 વાછરડા જોવા મળતા એક સિંહ એક વાછરડા પાછળ દોટ મૂકે છે. આ દરમિયાન બીજો સિંહ પણ પાછળ જાય છે, જોકે બીજો સિંહ થોડે આગળ જઈને પાછો ફરે છે. પરત આવેલો સિંહ વાછરડાનો શિકાર કરે એ પહેલા જ અહીં ઉભેલું વાછરડું એકદમ દોટ મૂકીને સિંહ કંઈ સમજે એ પહેલા જ તેના પર હુમલો કરી દે છે. આ દ્રશ્યો જ આશ્ચર્યચકિત કરનારા છે. સિંહ હુમલો કરે તે પહેલા વાછરડું સિંહ પર હુમલો કરી દે અને શિકારનો માહિર સિંહ વાછરડાથી બચવા દોટ મૂકે. આમ બંને વાછરડાઓ હિંમત દેખાડતા બંને સિંહોને શિકાર કર્યા વગર જ ગામ મૂકીને ભાગવું પડે છે. અમરેલીના કેટલાક ગામોમાં સિંહ અને સિંહ પરિવારના આટાફેરા હવે નિયમિત બની ગયા હોય તેવું લાગે છે. જૂનાગઢમાં રહેણાંક વિસ્તારમાં સિંહોની અવરજવર વધી. હવે બિલખા રોડ પર આવી ચડ્યો સિંહ પરિવાર. ધરાનગર ગેટ નજીક 6 સિંહો રોડ પર દેખાયા. ગઈકાલે રાત્રે બનેલી ઘટનાના દ્રશ્યો આવ્યા સામે. જંગલની દિવાલ કૂદીને સિંહ રસ્તા પર આવી ચડ્યા. સિંહ પરિવારને જોઈ વાહનોના પૈડા થંભી ગયા. એક ફોન કોલે ઉકેલી દીધો મોટો રાઝ. અકસ્માતનો બનાવ હત્યામાં પલટ્યો. વાત છે ઊંઝાની. એક સામાન્ય અકસ્માતની તપાસમાં ખુલ્યું મોટું કૌભાંડ. મહેસાણાના ઊંઝામાં એક બનાવે તમામને ચોંકાવી દીધા. એક અકસ્માત કુદરતી નહીં પણ પ્રી પ્લાન મર્ડર નીકળ્યું. ફિલ્મી સ્ટોરીને પણ ટક્કર મારે તેવી આ ઘટનામાં એક કથિત પ્રેમીએ જ પોતાની પ્રેમિકાને મોતને ઘાટ ઉતારી દીધી. માત્ર ચેન અને પૈસાના સામાન્ય ઝઘડામાં આરોપીએ કાર વડે ટક્કર મારી મહિલાને બ્રિજ પરથી 50 ફૂટ નીચે ફેંકી દીધી. અકસ્માતનું નાટક રચીને કાયદાથી બચવા માંગતા આરોપીના ખેલની પોલ એક ફોન કોલથી ખુલી ગઈ. આ પ્રકરણમાં મૃતક મહિલા મૂળ મુંબઈની 39 વર્ષીય લવીના ડિસુઝા ગુજરાતમાં નોકરી કરતી હતી. બનાવ સમયે પોલીસને પણ સામાન્ય અકસ્માત લાગ્યો, પરંતુ મુંબઈમાં રહેતા લવીનાના પતિ રવિન્દ્ર શર્માને તેમના પુત્ર હર્ષિલે રડતા રડતા ફોન કર્યો કે મમ્મીને કોઈ ગાડીવાળાએ ટક્કર મારી છે. પછી રવિન્દ્રને શંકા ગઈ અને તેણે તરત જ પવન રાજગોરને ફોન કર્યો, પણ પવને ફોન કાપી નાખ્યો. બસ આ જ શંકાએ પોલીસ તપાસની દિશા બદલી નાખી. પતિની ફરિયાદ અને મોબાઈલ કોલ ડિટેલ્સના આધારે ઊંઝા પોલીસે ગણતરીના કલાકોમાં જ આ અકસ્માત નહીં પરંતુ સુનિયોજિત હત્યા હોવાનો પર્દાફાશ કર્યો છે. રાજકોટ થયું રક્ત રંજિત. એક યુવકની હત્યાએ ઉઠાવ્યા મોટા સવાલો. રાજકોટ ફરી એકવાર રક્તરંજિત બન્યું. શહેરના ભલવાસ ઠક્કરબાપા વિસ્તારમાં 18 વર્ષીય યુવકની તીક્ષ્ણ હથિયારના ઘા ઝીકીને હત્યા કરાઈ. મૃતક યુવકનું નામ ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણા. ધાર્મિક રોડની સાઈડમાં સૂતેલા લોકોને અવારનવાર હેરાન કરતો. આ બાબતને લઈને તેની મયુર લઢેર નામના શખ્સ સાથે બોલાચાલી થઈ. આ બોલાચાલી એટલી હદે વધી ગઈ કે મયુર લઢેરે તીક્ષ્ણ હથિયાર વડે ધાર્મિક ઉર્ફે પ્રકાશ મકવાણાની હત્યા કરી નાખી. આ ઘટના બાદ મૃતક ધાર્મિકના પરિવારજનોમાં ભારે શોક અને રોષનો માહોલ છે. મૃતકના પિતા પ્રકાશ મકવાણાનું કહેવું છે કે ધાર્મિક તેના મિત્રના જન્મદિવસની ઉજવણી કરવા માટે ગયો હતો. પરિજનોનો આરોપ છે કે આરોપી મયુર લઢેર મૃતક ધાર્મિકને અવારનવાર ત્રાસ આપતો હતો. ઉપરાંત આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે અને આ વિસ્તારમાં આરોપી મયુરનો ત્રાસ છે. સ્વજનોએ આરોપીનું સરઘસ કાઢવાની માંગ કરી. આ તરફ પોલીસે આરોપીને દબોચી લીધા અને હત્યા પાછળનું ચોક્કસ કારણ જાણવાના પ્રયાસો શરૂ કર્યા. અમદાવાદમાં ડાંગરની પુષ્કળ આવક, પણ એપીએમસીમાં વ્યવસ્થાનો અભાવ.
કમોસમી વરસાદના કારણે અમારી થોડીક ડાંગર ભાંગી જાય છે, જેના કારણે 600-700 ના ભાવની ડાંગર ખાલી 400 રૂપિયામાં લેવા માંગે છે આ વેપારીઓ. 7 તારીખે ટ્રેક્ટર મેલ્યું હોય એની હરાજી સીધી 10 તારીખે થાય, 11 તારીખે હવારમાં થાય. આવી રીતે 4-4 દાડા ખેડૂતોના ટ્રેક્ટર પડ્યા મેળવા પડે છે અંદર. આણંદ જિલ્લાના ખંભાત તાલુકામાં ડાંગરની સિઝન પૂરજોશમાં છે, પરંતુ ખેડૂતો માટે પરિસ્થિતિ સરળ નથી. ખંભાત એપીએમસીમાં ડાંગરની આવક એટલી વધી રહી છે કે ખેડૂતોને પોતાના માલના વેચાણ માટે 3 દિવસ સુધી રાહ જોવી પડે છે. 80 વર્ષથી ખેડૂતના ઉત્થાન માટે કામ કરતી ખંભાત એપીએમસીમાં આ દિવસોમાં રોજ લગભગ 250 જેટલા ટ્રેક્ટર ડાંગર લઈને પહોંચે છે. ખેડૂતોનો આક્ષેપ છે કે વધતી અવરજવર વચ્ચે એપીએમસીમાં વ્યવસ્થા ધીમી પડી રહી છે. આ એપીએમસીમાં ધોળકા, બાવળા, માતર, લીંબાસી, સોજિત્રા, તારાપુર, બારેજાના ખેડૂતો આવે છે. આ તરફ રાજ્યના કેટલાક ભાગોમાં યુરિયા ખાતરની બુમરાણ યથાવત છે. અરવલ્લીમાં યુરિયા ખાતર માટે ખેડૂતો કતારમાં જોવા મળ્યા. માલપુરના ઉભરાણમાં કિસાન કેન્દ્ર ખાતે ખાતર માટે ખેડૂતો લાઇનમાં ઊભા રહેવા મજબૂર બન્યા. ભર બજાર વચ્ચે આવેલા કેન્દ્રમાં ખેડૂતો ફરી લાઇનમાં જોવા મળ્યા. વાવેતર બાદ જરૂરી ખાતર નહીં મળતા ખેડૂતોમાં આક્રોશ પણ જોવા મળ્યો. મહુવાના કંટાસરથી ભાદરોડ જવાનો મુખ્ય માર્ગ બિસ્માર રસ્તો બનાવવા માંગ. ભાવનગરના મહુવા તાલુકામાં કંટાસરથી ભાદરોડ જવાનો મુખ્ય માર્ગ જોખમી બન્યો છે. કમરતોડ માર્ગને કારણે અકસ્માતની ભીતિ પણ વધી રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે વાહન ચાલકો વધુ જોખમનો સામનો કરી રહ્યા છે. રસ્તાની હાલતને લઈને ગ્રામજનો દ્વારા અનેકવાર માર્ગ વિભાગને રજૂઆત કરવામાં આવી છે, પરંતુ અત્યાર સુધી કોઈ કાર્યવાહી ન થતાં લોકોમાં રોષ ઠાલ્યો છે. તાત્કાલિક સમારકામની માંગ સાથે ગ્રામજનો સરકાર અને સંબંધિત વિભાગને વિનંતી કરી રહ્યા છે. માર્ગનું પુનઃનિર્માણ અથવા તાત્કાલિક રિપેરિંગ કાર્ય શરૂ કરી વાહન ચાલકોને રાહત આપવામાં આવે. 7 વર્ષની બાળકીની દીક્ષા રોકવા પિતા કોર્ટના શરણે. સુરત ફેમિલી કોર્ટમાં પિતાની તાત્કાલિક અરજી. પત્નીએ દીક્ષા માટે મુહૂર્ત લઈ લીધું હોવાનું પિતાનો આક્ષેપ. દીક્ષા વિવાદને કારણે દંપતી 6 મહિનાથી અલગ રહે છે. પિતાને પરિચિતો પાસેથી દીક્ષા વિશે ખબર પડતા બનાવ બહાર આવ્યો છે. બાળકી નાની છે. મોટી થયા બાદ દીક્ષા બાબત ચર્ચા કરવાની પિતાની માંગ છે. પત્ની દીક્ષા માટે જીદ રાખતી હતી. ઝઘડા બાદ પિયર ચાલ્યા જવાની ફરિયાદ. મહારાષ્ટ્રમાં પહેલીવાર 59 મુમુક્ષોની પાઘડી બાંધણીની તૈયારી. મુંબઈ ખાતે 8 ફેબ્રુઆરીએ દીક્ષા મહોત્સવ યોજાવાનો છે. પિતાનો દાવો છે કે મારી સંમતિ વગર દીકરીની દીક્ષા નક્કી કરવામાં આવી છે. કોર્ટ સમક્ષ દીક્ષા રોકવાની વિનંતી કરવામાં આવી છે. વકીલ સ્વાતિ મહેતા દીક્ષા કાર્યક્રમ વિશે જાણ થતાં તરત જ અરજી કરી. કોર્ટ 22 તારીખે પત્નીને હાજર રહેવા નોટિસ કરશે. નાની ઉંમરની બાળકીની દીક્ષા અયોગ્ય હોવાનું વકીલનું મંતવ્ય. દીક્ષા પર મનાઈ મુકાય તે માટે કોર્ટમાં જોરદાર દલીલો થશે. ઇન્ડિગો નહીં, ઇન્ડિયન રેલ સમયસર પહોંચાડશે. સુરતમાં નજીવા ભાડા વધારામાં શરૂ થઈ ટ્રીપ. ઇન્ડિગોની સતત ફ્લાઇટ કેન્સલ થવાથી હજારો મુસાફરો રજડ્યા, પરંતુ આવી પરિસ્થિતિમાં ભારતીય રેલવે સાચી મદદગાર સાબિત થઈ. મુસાફરોને તેમના શહેર સુધી સમયસર પહોંચાડવા પશ્ચિમ રેલવે વિશેષ વ્યવસ્થા કરી. મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન અને દિલ્હીના મુસાફરો ફ્લાઇટ રદ થવાથી અટવાઈ ગયા. પરિસ્થિતિને ધ્યાનમાં રાખતા પશ્ચિમ રેલવે 9 સ્પેશિયલ ટ્રેનો દોડાવી અને માત્ર 2 દિવસમાં 8 ટ્રીપ પૂરી થઈ ગઈ અને મોટા પ્રમાણમાં મુસાફરોને રાહત મળી. ફ્લાઇટ કેન્સલ થઈ રહી હતી, જેના કારણે રેલવે સ્ટેશનો પર વધારાની ભીડ જોવા મળી હતી. આ વધારાની ભીડને જોતા અને મુસાફરોની માંગને ધ્યાનમાં રાખીને પશ્ચિમ રેલવે તાત્કાલિક ધોરણે સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લીધો. ખાસ કરીને આ ટ્રેનો નજીવા ભાડા વધારા સાથે ચલાવવામાં આવી રહી છે. ફ્લાઇટની આ બબાલમાં ન ફક્ત પ્રવાસીઓ અટવાયા, પરંતુ ઇન્ડિગો એરલાઇન્સ સંકટમાં, ટૂર ઓપરેટરો પણ પરેશાન થયા. ફ્લાઇટ રદ થવાને કારણે અનેક લોકોને અસર પડી. ટુરિઝમ ક્ષેત્રે કરોડોનું નુકસાન થયું અને ઇન્ટરનેશનલ ટુરિસ્ટ પર મોટી અસર થઈ. સાથે વિઝા પ્રોસેસ માટે જતા લોકો પહોંચ્યા નથી. તેમનું વિદેશ જવાનું સપનું ધૂંધળું બની રહ્યું છે. આ વખતે અંબાજીમાં સતત 5મી વાર યોજાશે મકર સંક્રાંતિએ શાહી સ્નાન. શક્તિપીઠ અંબાજી ખાતે મકર સંક્રાંતિ પર શંભુ પંચ દશનામ આહવાન અખાડા દ્વારા 5 દિવસીય કાર્યક્રમ યોજાશે, જેમાં છેલ્લા 4 વર્ષથી ચાલી આવતી શાહી સ્નાનની પરંપરા સતત 5મા વર્ષે યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ભારતભરમાંથી હજારોની સંખ્યામાં નાગા સાધુ સંન્યાસીઓનો જમાવડો જોવા મળશે. અંબાજીમાં છેલ્લા 4 વર્ષથી મકર સંક્રાંતિ પર્વ પર આ શાહી સ્નાનનો 5 દિવસીય કાર્યક્રમ યોજાયો છે. 2026ની મકર સંક્રાંતિ પર્વ નિમિત્તે શ્રી શંભુ પંચદશ નામ આહવાન અખાડા દ્વારા 5 દિવસીય કાર્યક્રમ યોજાશે. 11 જાન્યુઆરીથી સંતોના આગમન સાથે કાર્યક્રમની શરૂઆત થશે અને બાદમાં ધાર્મિક વિધિઓ થશે. મકર સંક્રાંતિ 14મી જાન્યુઆરીએ બપોરે 3 કલાકે શરૂ થાય છે, જેથી મુખ્ય શાહી સ્નાન 15મી જાન્યુઆરીએ ઉગતા સૂરજે કરવામાં આવશે. તો 15 જાન્યુઆરીએ સાધુ સંતોના શાહી સ્નાન બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે. આ પવિત્ર દિવસો દરમિયાન રાત્રિના સમયે અંબાજીના માનસરોવર કુંડ ખાતે ગંગા આરતી યોજાશે. અમદાવાદના નારોલમાં સંબંધોમાં વિશ્વાસઘાત. મિત્રએ જ મિત્ર પર ગોળીબાર કર્યો.
અમદાવાદના સંબંધોમાં વિશ્વાસઘાતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો. નારોલના શિવાલિક એપાર્ટમેન્ટ પાસે સોમવારે સાંજે એક મિત્રે તેના જ મિત્ર પર ગોળીબાર કર્યો. નારોલના શિવાલિક એપાર્ટમેન્ટમાં મિત્રે જ મિત્ર પર ફાયરિંગ કર્યું, જેમાં ઇજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. મિત્રે કયા કારણસર ફાયરિંગ કર્યું તે અંગે હાલ તપાસ ચાલી રહી છે. આ અંગે મળતી પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે શહેરના નારોલ વિસ્તારમાં એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું. નારોલમાં આવેલા શિવાલિક એપાર્ટમેન્ટમાં મિત્રે જ મિત્ર પર ફાયરિંગ કર્યું, જેના કારણે એક વ્યક્તિ ઇજાગ્રસ્ત થયો, જેને આસપાસના સ્થાનિકો દ્વારા સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો. આ અંગે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી. મિત્રે મિત્ર પર કયા કારણથી ફાયરિંગ કર્યું તે અંગે હવે તપાસમાં ખુલાસો થશે. ગૃહિણીઓનું ખોરવાઈ શકે છે બજેટ, સિંગતેલના ભાવમાં સતત વધારો. ગુજરાતમાં ફરી તેલના ભાવમાં વધારો થયો છે. તહેવારોની સિઝન આવે તે પહેલા સિંગતેલના ભાવ આસમાને પહોંચી જતા હોય છે અને સામાન્ય માણસના ખિસ્સા પર તેની અસર જોવા મળતી હોય છે. રાજ્યમાં મગફળીનું ઉત્પાદન પણ સારું થયું છે, તેમ છતાં સિંગતેલના ભાવમાં વધારો થયો છે. છેલ્લા એક મહિના જેટલા સમયમાં સિંગતેલના ભાવમાં 100 રૂપિયાથી વધારાનો ભાવ વધારો થયો છે. હાલમાં 15 કિલોના સિંગતેલના ડબ્બાનો ભાવ 2500 રૂપિયાથી લઈને 2700 રૂપિયા સુધી પહોંચી ગયો છે. તો આશ્ચર્યની વાત એ છે કે ખેડૂતોને મગફળીના ભાવ ખૂબ ઓછા મળી રહ્યા છે. હાલમાં ઓપન બજારમાં મગફળીના ભાવ 1000 થી લઈને 1300 રૂપિયા સુધી મળી રહ્યા છે. જોકે સિંગતેલના ભાવ સતત વધી રહ્યા છે. આ અંગે ગૃહિણીઓનું કહેવું છે કે હાલમાં સિંગતેલના વધતા ભાવને કારણે તેઓને છૂટક સિંગતેલ લઈને ચાલવું પડી રહ્યું છે. ગુજરાતમાં સવારે નાસ્તાથી લઈને રાત સુધી સિંગતેલનો ઉપયોગ થાય છે. અન્ય તેલની સરખામણીમાં સિંગતેલનો વપરાશ વધુ રહે છે. તાજેતરમાં પડેલા માવઠાથી દૂધ પર અસર પડી રહી છે. સાંભળો પશુપાલકોની વ્યથા. ભાવનગર જિલ્લામાં ચોમાસા બાદ એક સપ્તાહ સુધી વરસેલા ભારે વરસાદને કારણે જિલ્લાના વિસ્તારોમાં કરવામાં આવેલા ઘાસચારાનું વાવેતર નિષ્ફળ ગયું. પરિણામે હાલમાં જિલ્લામાં ઘાસચારાની તીવ્ર અછત ઊભી થઈ રહી છે. ઓછી આવક અને વધુ માંગ હોવાને કારણે લીલા અને સૂકા ઘાસચારાના ભાવમાં ધરખમ વધારો થયો છે. જેમાં લીલું ઘાસ ગત વર્ષે 80 રૂપિયા મણ વેચાતું હતું તે આ વર્ષે 150 રૂપિયા વેચાઈ રહ્યું છે, અને સૂકું ઘાસ જે ગત વર્ષે 150 રૂપિયા મણ વેચાતું હતું તે આ વર્ષે 250 રૂપિયા વેચાઈ રહ્યું છે. બીજી તરફ આવક ઓછી હોવાને કારણે ઘાસચારાના ભાવ પડકે પડ્યા છે. પશુચારાના ભાવમાં વધારો થતાં આ વધારાની સીધી જ અસર માલધારીઓ પર પડી છે. આ અંગે પશુપાલકોનું કહેવું છે કે ઘાસચારો જલ્દી મળતો નથી અને ભાવમાં પોસાતું નથી, તો વળી દૂધના ભાવ પણ એના એ જ રાખ્યા છે, તેથી આવક પણ નથી. આમ માવઠાથી થયેલા પાક નુકસાનીની અસર દૂધના ભાવ સુધી પહોંચી છે. 5 લાખ રૂપિયા આપીને લગ્ન કરનાર યુવતી ઘરથી નાસી જતા યુવકે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કર્યો. બોટાદના તાજેતરમાં આ બનાવ બન્યો છે. લગ્ન બાદ યુવતી બીજા યુવક સાથે નાસી ગયાની ફરિયાદ હતી, જે બાદ સમાધાન બાદ યુવતીને ઘરે પરત લેવાઈ હતી, પરંતુ થોડા દિવસમાં ફરી યુવતી અન્ય યુવક સાથે નાસી ગઈ. આ મામલે મૃતકના પિતાએ દોષિતો સામે પગલાંની માંગ કરી છે. દ્વારકા જિલ્લામાં ન્યૂઝ 18ના અહેવાલની ધારદાર અસર. ખંભાળિયાના ઘી ડેમમાંથી કેનાલ મારફતે પાણી છોડવાની માંગનો અહેવાલ દર્શાવ્યો હતો. અહેવાલ પ્રસારિત થતા થોડા દિવસમાં કેનાલ મારફત પાણી છોડવામાં આવ્યું. ખેડૂતોએ ન્યૂઝ 18 ગુજરાતીનો આભાર માન્યો. ડેમ નજીક 10 થી વધુ ગામના ખેડૂતોએ રવિ પાકનું વાવેતર કર્યું. જૂનાગઢના ચોરવાડમાં ખરીદ ચોરીમાં તંત્રની મિલીભગતનો સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમાનો આક્ષેપ. સર્વે નંબર અને લોકેશન સહિત અધિકારીને ફરિયાદ કર્યા છતાં પણ તંત્ર કોઈ એક્શન ન લેતી હોવાનો આરોપ. અધિકારીઓ ખનીજ ચોરો પાસે જઈ ચા પાણી પીને જતા રહ્યા હોવાનો આક્ષેપ. ચુડાસમાએ હવે જનતા રેડની ચીમકી આપી. સુરતના જાપા બજારમાં ધાર્મિક ટ્રસ્ટની દાદાગીરીનો વિવાદ વધુ ગરમાયો. ન્યૂઝ 18ના અહેવાલ બાદ લોખંડના દરવાજા તો હટાવાયા, પણ લોખંડના પાઇપ મૂકી ફરી એક વખત રસ્તો લોકો માટે બંધ કરાયો. ટ્રસ્ટની આ કરતૂતના કારણે ઇમરજન્સી વાહનોને 2 કિલોમીટરથી વધુનો ફેરો ફરવો પડે છે. આ મામલે મનપાએ કડક કાર્યવાહી હાથ ધરી છે, જેમાં વાહનો પર પ્રતિબંધ હોવાને લઈને બોર્ડ મૂકવામાં આવ્યા છે. ભરૂચના અંકલેશ્વરમાં ચાલતા ડુપ્લિકેટ માર્કશીટ કૌભાંડમાં મુખ્ય સૂત્રધારની દિલ્હીથી ધરપકડ કરાઈ. આરોપી ચંદન પ્રભાકર પાંડે દિલ્હીથી દબોચાયો. તેની પાસેથી 42 પ્રમાણપત્રો તેમજ મહાત્મા ગાંધી ઇન્સ્ટિટ્યૂટનો સિક્કો સહિતનો મુદ્દામાલ કબજે કરાયો. અંકલેશ્વરમાં રોયલ એકેડમી કમ્પ્યુટર ક્લાસીસની યાર્ડમાં ચાલતું હતું ડુપ્લિકેટ માર્કશીટનું કૌભાંડ. અમદાવાદના વાડજમાં દવાખાનામાંથી 5 લાખની ચોરી કેસમાં આરોપીઓ ગિરફ્તમાં. કમરને દુખાવાનું બહાનું કરી આરોપીઓ હોસ્પિટલમાં ઘૂસ્યા હતા અને ડોક્ટરને વાતોમાં ભેરવીને ચોરી કરી હતી. 30 નવેમ્બરનો બનાવ. આરોપીઓ પકડાયા. ગુજરાતની પહેલી એલિવેટેડ એપીએમસી માર્કેટ સુરતમાં તૈયાર, જેને શનિવારે મુખ્યમંત્રીના હસ્તે ખુલ્લી મુકાશે. 3700 કરોડનું ટર્નઓવર ધરાવતી આ એપીએમસી માર્કેટે ગુજરાતમાં પ્રથમ સ્થાન મેળવેલું છે. આ માર્કેટમાં દક્ષિણ ગુજરાત અને નજીકના અલગ અલગ રાજ્યોથી પણ મોટા પ્રમાણમાં શાકભાજી અને ફ્રૂટ આવે છે. સાથે શાકભાજી અને કચરામાંથી સીએનજી ગેસ પણ બનાવાય છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પરંતુ કાયદો નહીં. એક લગ્નની નોંધણીએ ખોલ્યા મોટા રાસ. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે, પણ કાયદો આંધળો નથી હોતો. મહેસાણામાં એક એવો કિસ્સો સામે આવ્યો છે કે જેણે સરકારી તંત્રની કામગીરી પર પણ સવાલો ઊભા કર્યા છે. શું કોઈ વ્યક્તિ માત્ર 1.5 કલાકમાં 250 કિલોમીટર દૂર પહોંચીને લગ્ન રજીસ્ટર કરાવી શકે? જવાબ છે ના. પરંતુ પંચમહાલના એક તલાટીએ આ અશક્ય વાતને કાગળ પર શક્ય બનાવી દીધી. 2000 લગ્ન મારા થયા ને, ગુણ્યા 2500 ગણી લો, કેટલા થયા? 5 લાખ રૂપિયા. 50 લાખ સાહેબ.
હા 5 લાખ નહીં, 5 લાખમાં તો મેં હાથ બી ના મેલું. 50 લાખ રૂપિયા હું છે ને આમ કમાઈ ગયો છે અને રાજસ્થાનમાં જમીનો લે કરું છું. પંચમહાલના લગ્ન નોંધણીનું કૌભાંડ સામે આવ્યું. ઊંઝાના ઉનાવા ગામના યુવકે પાટણના સિદ્ધપુરની યુવતી સાથે પ્રેમ લગ્ન કર્યા. પિતાની દીકરીના લગ્નનું સર્ટિફિકેટ આવતા સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો. આ લગ્નનું સર્ટિફિકેટ પંચમહાલના જાંબુગોડા તાલુકાના કણજીપાણી ગામનું હતું. યુવતીના પિતા જાતે તપાસ કરવા પંચમહાલ પહોંચ્યા. આ દસ્તાવેજોમાં સમય અને સ્થળનો ખેલનો ખુલાસો થયો. આરોપીઓએ 14 નવેમ્બરે બપોરે 2:30 વાગ્યાની આસપાસ ઊંઝા મામલતદાર કચેરીમાંથી સ્ટેમ્પ પેપર ખરીદ્યા હતા. આ જ દિવસે માત્ર 1.5 કલાક પછી એટલે કે સાંજે 4 વાગે તેઓ 250 કિલોમીટર દૂર પંચમહાલના કણજીપાણી ગામે લગ્ન રજીસ્ટ્રેશન માટે હાજર થઈ ગયેલા દર્શાવ્યા. ઊંઝાથી કણજીપાણી પહોંચતા કલાકો લાગે, જે આટલા ટૂંકા સમયમાં અશક્ય છે. છતાં કણજીપાણી ગામના તલાટીએ સાક્ષીઓની ગેરહાજરીમાં અને સોગંદનામા સહિતના દસ્તાવેજ બનાવી લીધા હોવાનું સામે આવ્યું. પોલીસે હવે આ હાઈ પ્રોફાઇલ ડ્રામામાં કાયદેસરની તપાસ હાથ ધરી છે. વાયુ પ્રદૂષણ બાદ હવે સુરતમાં ધ્વનિ પ્રદૂષણ સામે એક્શન, પણ ટ્રાફિક સમસ્યા બની માથાનો દુખાવો. જો તમે સુરતમાં વાહન ચલાવી રહ્યા છો તો ખાસ ધ્યાન રાખજો. ઊંચા અવાજે હોર્ન વગાડશો તો થઈ શકે છે દંડ. સુરત પોલીસ કમિશનરે વરાછા વિસ્તારમાં સ્પેશિયલ ડ્રાઈવ શરૂ કરી છે, જેમાં ઊંચા અવાજે હોર્ન વગાડતા રિક્ષા ચાલકોને દંડ ફટકારવામાં આવી રહ્યો છે. વાયુ પ્રદૂષણ બાદ હવે ધ્વનિ પ્રદૂષણ સામે તંત્ર એક્શનમાં છે, જેમાં રિક્ષા પરથી ધ્વનિ પ્રદૂષણ ફેલાવતા હોર્ન ઉતારાયા છે. સુરત સીપી અનુપમ ગેહલોતે જણાવ્યું કે ધ્વનિ પ્રદૂષણ ફેલાવનાર વિરુદ્ધ કાર્યવાહી થઈ રહી છે, જેમાં એક મશીન વડે ધ્વનિ માપવામાં આવે છે અને 120 થી 150 ડેસિબલ ધ્વનિ પ્રદૂષણ કરનાર વાહનો પરથી હોર્ન દૂર કરાઈ રહ્યા છે. ઉપરાંત વરાછા હીરાબાગ ખાતે રોંગ સાઈડ આવતા વાહન ચાલકોને પણ જાગૃત કરાયા, તો કેટલાક વાહન ચાલકોને મેમો પણ ફટકારવામાં આવ્યો. આ તરફ સુરત શહેરમાં ટ્રાફિકની દિલ્હી જેવી સ્થિતિ સર્જાઈ છે. શહેરમાં ઠેર ઠેર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા. ટ્રાફિકની સ્થિતિ કેવી છે તે આ આકાશી દ્રશ્યો પરથી જ જાણી શકાય છે. ઉધના જીવન જ્યોતથી ઉધના દરવાજા સુધીના ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા. આ ઉપરાંત મજુરા ગેટથી રિંગ રોડ ટેક્સટાઇલ માર્કેટ બ્રિજ પર ભારે ટ્રાફિક જામ જોવા મળે છે. હજારો વાહન ચાલકો ટ્રાફિકના ફસાયા હોવાના દ્રશ્યો સામે આવ્યા છે. મામલે પાટીદાર અગ્રણીઓએ સરકારને કરી રજૂઆત, નિર્ણય પર સૌની નજર. ભાગેડુ લગ્નના વધતા જતા કિસ્સાઓ અને સામાજિક સમસ્યાઓને લઈને પાટીદાર સમાજના આગેવાનોએ સરકાર સાથેની બેઠકમાં લગ્ન નોંધણી પ્રથામાં ફેરફાર કરવા માટે મહત્વની રજૂઆત કરી. બેઠક પૂર્ણ થયા બાદ પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયાએ કહ્યું કે સરકારે કાયદો ઘડવાનું આશ્વાસન આપ્યું છે. બાંભણિયાએ ભારપૂર્વક જણાવ્યું કે લગ્નની નોંધણી ઓનલાઈન થવી જોઈએ અને તે યુવક યુવતીના આધાર કાર્ડના સરનામે જ થવા જોઈએ, જેથી માતા પિતાને લગ્નમાં વાંધો લેવાનો પૂરતો સમય મળી શકે. તેમણે વધુમાં ગંભીર આક્ષેપ કર્યો કે કેટલાક તલાટીઓ બોગસ લગ્ન નોંધણીનું રેકેટ ચલાવે છે અને આવા તલાટીઓ સામે સખત પગલાં લેવા જોઈએ. આ બેઠકમાં અન્ય એક મહત્વપૂર્ણ મુદ્દો ઉઠાવ્યો. વરુણ પટેલે સ્થાનિક ચૂંટણીમાં પણ EWS કેટેગરીને અનામત આપવાની માંગ કરી. તેમણે કહ્યું કે શિક્ષણ અને રોજગારમાં આર્થિક અનામત લાગુ છે, તેથી OBC અનામતની જેમ જ EWSને પણ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં અનામતનો લાભ મળવો જોઈએ. પાટીદાર સમાજ દ્વારા કરવામાં આવેલી આ બેવડી રજૂઆતે રાજ્ય સરકાર પર તાત્કાલિક કાયદાકીય અને નીતિ વિષયક નિર્ણયો લેવાનું દબાણ વધાર્યું છે. ડેમેજ કંટ્રોલ કર્યું, ચોરોને જ ચોરીનો માલ પરત સોંપતા થઈ હતી ફજેતી. સુરત પોલીસની ફજેતી થયા બાદ આખરે ચોરને પકડીને ડેમેજ કંટ્રોલ કર્યું. તેરા તુજકો અર્પણ કાર્યક્રમમાં પોલીસની આંખમાં ધૂળ ઝોકનાર આરોપીને આખરે પોલીસે પકડીને મુદ્દામાલ તથા રૂપિયા રિકવર કર્યા. તાજેતરમાં રાંદેર પોલીસે પ્રસિદ્ધિ મેળવવામાં ભાંગરો વાટી દીધો અને તેરા તુજકો અર્પણ કાર્યક્રમ હેઠળ પોલીસે ચોરને હજારો રૂપિયા અને સોનાના દાગીના આપી દીધા. આ બનાવ બાદ મીડિયામાં અહેવાલો પ્રસારિત થતા આખરે શાતીર ચોરને પકડીને ડેમેજ કંટ્રોલ કર્યું. આ કેસમાં મકાન માલિક આકાશ શિરોયાના ઘરમાંથી એક અજાણ્યા વ્યક્તિએ ચોરી કરીને રૂપિયા 2.69 લાખ રોકડ અને સોનાના દાગીના ચોર્યા હતા, જેની ફરિયાદ બાદ પોલીસને એક બાઇક બિનવારસી હાલતમાં મળી હતી. પોલીસ બાઇકના નંબરના આધારે દક્ષેશ પટેલ સુધી પહોંચી અને રાંદેર પોલીસે ચેકિંગ વિના ચોરને તમામ માલ સોંપી દીધો અને પોલીસે પ્રસિદ્ધિ માટે ફોટા વાયરલ કરી દીધા. જોકે મકાન માલિકે સોશિયલ મીડિયામાં વિડીયો જોઈને શંકા ગઈ. રત્ન કલાકારનું કામ કરતા આ ચોરે મકાન માલિકના ઘરમાં જ ચોરી કરી હતી. બનાવોની વણઝાર, મહેસાણામાં ગટરમાં પડતા વૃદ્ધનું મોત. મહેસાણાના ગટરના ખાડામાં પડતા એક વૃદ્ધનું મોત થયું. કસ્બા શુભાસણ રોડ પર ગટર લાઇન માટે ખોદેલા ખાડામાં વૃદ્ધ પડ્યા હતા. શાલીમાર સોસાયટીમાં રહેતા 70 વર્ષીય દિવ્યાંગ વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નીપજ્યું. તેઓ 3 પૈડાવાળા એક્ટિવા પર કસ્બા શુભાસન રોડ પરથી પસાર થઈ રહ્યા હતા. આ દરમિયાન રોડ સાઇડ ભૂગર્ભ ગટર માટે ખોદેલા ખાડાના ભાગમાં એક્ટિવાનું એક પૈડું આવી જતા તેમનું એક્ટિવા પલટી ગયું અને ગંભીર રીતે ઘાયલ થયા. પાટણમાં અકસ્માત બાદ વાહનમાં આગનો બનાવ બન્યો. હારી જરોડા માર્ગ પર 2 ટ્રક વચ્ચે ગમકવાર અકસ્માત થયો, જે બાદ બંને ટ્રકમાં આગ લાગી ગઈ. સોલાર પ્લેટો ભરેલી ટ્રકની પાછળ બીજી ટ્રક ધડાકાભેર અથડાઈ. આ બનાવના બંને ચાલકોને સામાન્ય ઈજા થઈ, જોકે સોલાર પ્લેટ અને ટ્રક બળીને ખાખ થઈ ગયો. વડોદરામાં જાહેર રોડ પર અકસ્માતને આમંત્રણ આપતો હોય તેવો
સ્ટન્ટ કરવો રિક્ષા ચાલકને ભારે પડ્યો. હાથમાં ધારીઓ લઈને રિક્ષા પર ચડીને એક રિક્ષા ચાલકે વિડીયો બનાવ્યો. વિડીયો વાયરલ થતા પોલીસે સ્ટન્ટબાજની અટકાયત કરીને શાન ઠેકાણે લાવી. પોલીસે ચાલક લક્ષ્મણ પાટીલ પાસે માફી મંગાવી વિડીયો પણ વાયરલ કર્યો. સામાજિક તત્વો ફેંકી રહ્યા છે પોલીસને ખુલ્લી ચેલેન્જ. અલગ અલગ 3 બનાવો સીસીટીવીમાં કેદ. સુરતમાં ગુનાખોરીનો ખુલ્લો ચહેરો ફરી એક વખત સામે આવ્યો. ડિંડોલીમાં યુવક પર કાતરથી હુમલાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો. પેરાયોસા બ્લિસ વિસ્તારના પાનના ગલ્લા પરના સીસીટીવી ફૂટેજમાં 7 ડિસેમ્બરના રાત્રે એક ભયાનક દ્રશ્ય કેદ થયું. વિડીયોમાં પ્રશાંત નામનો યુવક અચાનક આવે છે અને કાતર લઈને સામેના યુવક પર સતત 7 થી 8 હુમલા કરે છે. આ હુમલાનું ચોક્કસ કારણ હજુ જાણી શકાયું નથી, પરંતુ બનાવે પોલીસ પેટ્રોલિંગ પર સવાલ ઊભા થયા છે. તો શહેરના સચિન પોલીસ સ્ટેશનની હદમાં એક યુવકે જાહેરમાં પિસ્તોલ બતાવી લોકોમાં દહેશત ફેલાવવાનો પ્રયાસ કર્યો. નજીવી બાબતે ઉશ્કેરાયેલા યુપીના યુવક પવનકુમાર ઉર્ફે ઋષિલાલ પાલ્લાએ બેફામ બનીને પોતાની પાસે રહેલી પિસ્તોલ બતાવી લોકોને ડરાવવાનું શરૂ કર્યું. પહેલા તો લોકો ડરી ગયા, પણ જ્યારે આ યુવકની દાદાગીરીએ હદ વડાવી દીધી ત્યારે વિસ્તારના 4 થી 5 યુવાનોએ હિંમત ભેગી કરી તેમણે જાહેરમાં જ આરોપીને પકડી પાડ્યો અને તેને જ્યાં છે ત્યાં જ મેથી પાક ચખાડ્યો. આ વિડીયોમાં લોકોની હિંમત અને આરોપીની લાચારી સ્પષ્ટ દેખાય છે. સચિન પોલીસે ત્યારબાદ આરોપીની ધરપકડ કરી તેની પાસેથી પિસ્તોલ અને 3 જીવતા કારતૂસ કબજે કર્યા છે. આ તરફ વરાછા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક વધી રહ્યો છે. વિજય વોન્ટેડ નામના ઇસમે સાગરીતો સાથે મળી બુટલેગર વિજય રાઠોડને લાકડાના ફટકા અને તલવાર વડે બાર મારી વિડીયો સ્ટેટસમાં મૂક્યો. વિજય વોન્ટેડે પોલીસને ખુલ્લો પડકાર ફેંકતા પોલીસ એક્શનમાં આવી. વરાછા પોલીસે તાત્કાલિક અસરથી વિજય વોન્ટેડની અટકાયત કરી તો ઇજાગ્રસ્ત વિજય રાઠોડને ગંભીર હાલતમાં સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો. જૂની અદાવતને લઈ ઇજાગ્રસ્ત વિજય રાઠોડ અને વિજય વોન્ટેડ વચ્ચે ઘણા સમયથી ઘર્ષણ ચાલતું હતું. ઇજાગ્રસ્ત વિજય રાઠોડ દારૂના ધંધા સાથે સંકળાયેલો છે. તેની સામે 2 વખત પાસા હેઠળ કાર્યવાહી પણ થઈ ચૂકી છે. બીજી તરફ આરોપી વિજય વોન્ટેડ પણ મારામારી સહિતના અલગ અલગ ગુનાઓનો આરોપી છે અને તેની સામે પણ 2 વખત પાસા હેઠળ કાર્યવાહી થઈ ચૂકી છે. સમાચાર. સુભાષ બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ. જાહેર જનતા માટે બ્રિજ 25 ડિસેમ્બર સુધી બંધ રહેશે. અગાઉ 5 દિવસ ઇન્સ્પેક્શન માટે બંધ કરાયો હતો. તિરાડ પડ્યા બાદ હજી પણ વિવિધ એજન્સી કરી રહી છે ઇન્સ્પેક્શન. ત્યારે 25 ડિસેમ્બર સુધી હાલ પૂરતો બ્રિજ બંધ રાખવાનો નિર્ણય કરી લેવામાં આવ્યો છે.